જોઈશું કે હિસ્ટ્રી ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. બરાબર. એમ તો ઇન્ડિયાની જે હિસ્ટ્રી છે એ એન્શિયન્ટ ટાઈમથી આખા વર્લ્ડમાં બહુ ફેમસ છે. બરાબર છે. ખાસ કરીને જે ઇન્ડિયાની હોમ હિસ્ટ્રી છે, બરાબર છે, કે જે આપણી એન્શિયન્ટ હિસ્ટ્રી છે એમાં જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે, બરાબર, અત્યારે હાલમાં આપણે જે સિવિલાઇઝેશન સિટીની અંદર અને ગામડાની અંદર જે સિવિલાઇઝેશન કરેલું છે, બરાબર છે, એ બધી વસ્તુ, એ બધા પ્લાનિંગ આપણે એ જે બીસીનો પીરિયડ હતો, બિફોર ક્રિસ, ઈસવીસન પૂર્વે, બરાબર, તો 3300થી 1300ની સાલમાં એ ટાઈમ પર ઊંધું ચાલતું હતું. બરાબર, ઊંધું ચાલતું હતું. આપણે અત્યારે 1થી 100માં જઈએ ને એવી રીતે નહીં, એ ટાઈમ પર 100થી 1માં જાય. બરાબર. તો એવી રીતે 3300થી 1300ની જે ઈસવીસન પૂર્વેની સાલ છે, બિફોર ક્રિસ્ટ, બીસીનો ફૂલ ફોર્મ છે બિફોર ક્રિસ્ટ. બરાબર. અને એની અંદર પણ 2600થી લઈને 1900 બીસી વચ્ચેનો જે ગાળો છે, મેચ્યોર પીરિયડ, બરાબર, એમાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનું ડેવલપમેન્ટ થયેલું. બરાબર છે. આની અંદર તમે આ જોઈ શકો છો, આ જે ફોટો છે ને ફર્સ્ટ, એ ઇન્ડસ વેલીનો છે. બરાબર છે. એની અંદર ઘરની અંદર ઘરનું પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવે છે, બરાબર છે, કેવી રીતે રહેવાનું છે, રહેણી કરણી, બરાબર છે. ત્યાં તે વખતે પણ કોઈ રખડતું નહીં હતું. બરાબર. આ વચ્ચેની જે જગ્યા દેખાય છે ને, ઓકે, ખાલી જગ્યા, એના પર જ્યારે પણ કોઈ ડિસિઝન લેવાનું હોય કે ત્યાં લોકો ભેગા થઈને ઉત્સવ મનાવતા હતા. બરાબર છે. તો આ એના માટેની ખાલી જગ્યા છે. એના પછી તમે જોઈ શકો છો કે જે આ સીલ છે, સ્વસ્તિકના શેપમાં દેખાય છે, બરાબર, એ સીલ છે. જેવી રીતે અત્યારે આપણે સીલ મારીએ છીએ ને, સિક્કા મારીએ છીએ ને, એ તો શિવ પશુપતિ, આ જે છે ને પશુપતિ ભગવાનનો આ એક સિક્કો છે. બરાબર છે. અને સ્વસ્તિક સીલ ફોર ધ ઇન્ડસ વેલી, ઇન્ડસ વેલી માટેનો આ બનાવેલા છે એ લોકોએ સિક્કા. એ ટાઈમ પર પથ્થર આવે ને, પથ્થરની અંદર કોતરીને એને બનાવવામાં આવતું હતું. બરાબર. હવે બિફોર 500 એડી, એડી એટલે એડીનો ફૂલ ફોર્મ છે એનો ડોમિનો, જે લેટિન લેંગ્વેજમાં છે. બરાબર. એને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇન ધ યર ઓફ લોર્ડ, ઈસવીસન. બરાબર. ઇન ધ યર ઓફ લોર્ડ, ઈસવીસન જે અત્યારે ચાલે છે ને એને એડી કહીએ. બરાબર. હાલમાં જે 2020નું વર્ષ ચાલે છે, બરાબર, એને આપણે કરંટ એરા કહીશું. 2000થી જે એરા ચાલુ થઈ છે ને, બરાબર છે, 2001થી, તો આપણે એને કરંટ એરા કહીશું. અત્યારે 2020 ચાલે છે, 20 વર્ષ પૂરા થયા છે, તો આ થયું કરંટ એરા. ઓકે. એવી રીતે સીઈ પણ આવે, કરંટ એરા, અને એવી રીતે બીસીઈ પણ આવે, બિફોર ધ કરંટ એરા. એટલે આ એરા પછી શું થશે એ. ઓકે. તો એ ટાઈમ પર અશોક રાજાની હિસ્ટ્રી તમે બધાએ સાંભળી જ છે. બરાબર. બહુ મોટા એમ્પરર કહેવાતા હતા, અને એમણે દુનિયા જીતવા માટે જે એમનો પ્રણ લીધેલો હતો, બરાબર, એમાં મોટે ભાગે સફળ પણ થઈ ગયેલા. ઓકે. અડધી દુનિયા એમને જીતી લીધેલી હતી. તો એમના ટાઈમ પર જે સિવિલાઇઝેશન થયું, બરાબર, એને ઇન્ડસ વેલી કહેવાય છે. અને એ ટાઈમથી જ આ કોન્સ્ટિટ્યુશન જે વસ્તુ છે ને, બરાબર, રૂલ્સ અને રેગ્યુલેશન અને કેવી રીતે રહેવાનું છે, ઓકે, એ બધી વસ્તુઓ એ ટાઈમ પર જ ફાઉન્ડ થઈ ગયેલી હતી. બરાબર છે. તો આ જે એન્શિયન્ટ ઇન્ડિયાનો જે ટાઈમ છે, બરાબર છે, ત્યારથી જ આપણે આ બધી વસ્તુની અંદર શું કહેવાય કે એનું નીતિ નિયમોનું જે ઘડતર છે, બરાબર છે, રહેણી કરણી છે, કેવી રીતે રહેવાનું છે, બરાબર છે, બધી વસ્તુ જે છે એ એજ વાઇઝ વેચાઈ ગયેલી છે. ભણવા ક્યારે જવાનું, જોબ ક્યારે કરવાની, કયું કામ કરવાનું, બરાબર છે, ને કયા કયા રૂલ્સ રેગ્યુલેશન્સ છે, કઈ વસ્તુ ખોટી છે, એના માટે કઈ પનિશમેન્ટ છે, એ ત્યારે પણ હતું. બરાબર. તો આ જે વસ્તુ છે ને, જ્યારથી એડીમાં આવ્યું છે, એનો ડોમિનીમાં, બરાબર, ઈસવીસનની સાલમાં, ત્યારથી જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું છે, તો એના 30,000 વર્ષ અપ્રોક્સિમેટલી થઈ ગયા છે, કદાચ એનાથી પણ વધારે થયા હોય. બરાબર છે. તો આ જે રાજા અશોક આવ્યા, બરાબર છે, એ ક્યારે આવેલા? 324 બીસીથી લઈને 185 બીસી. ઊંધું છે, હજુ પણ યાદ રાખજો, ઈસવીસન પૂર્વે, એમાં ઊંધું જાય. બરાબર. તો જે કોન્સ્ટિટ્યુશન છે, એના પ્રિન્સિપલ્સ ત્યારે
એન્ગ્રેવ થયેલા, બરાબર છે. અને એ કોના પર એન્ગ્રેવ થયેલા, એક પિલર આવે ને પિલર, એના પર એની અંદર એ બધા જે છે ને નીતિ નિયમો લખવામાં આવેલા. અત્યારે પણ એક એ જગ્યા પર અશોકનો પિલર છે, બરાબર, રાજા અશોકનો પિલર, વૈશાલી નામનું ગામ છે ત્યાં છે. અને આ જે એડિક્ટ ઓફ અશોકા છે, એટલે રાજા અશોકા દ્વારા જે પણ આદેશ કે ફરમાન કે જે પણ નીતિ નિયમ જે છે, બરાબર, એ ઘડવામાં આવેલા એ ટાઈમ પર એમના મંત્રીઓ દ્વારા કે એમના દ્વારા એ આજે મોટો પિલર છે, બરાબર છે, જે પથ્થરનો છે, કાં તો મોટી મોટી શિલાઓ પણ છે ત્યાં બધી ગુફા છે, ગુફાની ઉપર એ બધા નીતિ નિયમો કોતરાવામાં આવેલા, બરાબર. એટલે આ જે કોન્સ્ટિટ્યુશન જે વસ્તુ છે ને વર્લ્ડને ઇન્ટ્રોડ્યુસ કરાવવાવાળા રાજા અશોકા જ હતા, બરાબર છે. એ પણ ક્યારે કે બિફોર ક્રિસ્ટ જે છે એ સાલમાં, બિફોર ક્રિસ્ટ એટલે જેને આપણે જીસસ ક્રિસ્ટ કહીએ છીએ ને, એમનો જન્મ થયેલો બીસીમાં, બરાબર છે. પછી એની અંદર મોડર્નાઇઝેશન થયું અને કેલેન્ડરમાં પણ મોડર્નાઇઝેશન થયું અને એ પછી ઓળખાયા એડી, બરાબર. હવે આપણે આ જે સમય છે ને ત્યારે જે અશોક મૌર્ય હતા, બરાબર, એમણે નીતિ નિયમો બનાવ્યા અને એનું જ પાલન આપણે આખા ભારતમાં કરતા હતા. અને ત્યારે એ ટાઈમ પર આપણે ભારતનો નકશો જોઈએ ને તો તમને કેવું, કઝાકિસ્તાન, તજિકિસ્તાન, પાકિસ્તાન, પછી એની ઉપરનો એરિયા, મોટે ભાગનું જે એશિયા છે ને એ ભારતમાં આવતું હતું, બરાબર, ઇન્ડિયામાં નહીં, ભારતમાં આવતું હતું. ઓકે, તો એ ટાઈમ પર એ જેટલા બી એરિયા છે ને એની અંદર જે પણ રૂલ્સ રેગ્યુલેશન્સ છે અશોકા દ્વારા જે બનાવવામાં આવેલા એની અંદર એનો જ ઉપયોગ કરવામાં આવતો હતો, એનું જ પાલન કરવામાં આવતું હતું, બરાબર છે. હવે આપણે જોઈએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવેલી 1599માં, બરાબર છે. અને 1599થી લઈને 1765 ઈસવીસનની સાલ છે એનો ડોમિનો, બરાબર, એડી છે. ત્યારે શું થયું કે એ લોકો અહીંયા ભારતમાં બિઝનેસ કરવા આવેલા અને ધીમે ધીમે એ લોકોએ એડમિનિસ્ટ્રેટિવનું જે ટોટલ કંટ્રોલ છે પોતાના અંદરમાં લઈ લીધું અને ટેક્સેશન સિસ્ટમ ચાલુ કરેલી, બરાબર છે. અને ત્યારે જે પ્લાસીનું યુદ્ધ થયેલું બેંગાલમાં, બરાબર છે, એ બેંગાલમાં પ્લાસીનું યુદ્ધ થયેલું અને ત્યાંના રાજાને હરાવીને ટોટલી બધો કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનનો લઈ લીધેલો, બરાબર. અને એ ટાઈમ પર જે રાજા હતા, બરાબર છે, એ એમનું મતલબ જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ ને બધું છે ને એ બધું બહુ વ્યવસ્થિત ચાલતું હતું. ઓકે, અને પ્લાસીના યુદ્ધ પછી એડમિનિસ્ટ્રેશન પૂરેપૂરું લેવાથી શું થયું કે અડધા ઇન્ડિયા પર કંટ્રોલ થઈ ગયો, બરાબર છે. એના પછી 1765થી 1858 ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપવામાં આવેલી, બરાબર છે, જેને કેવું છે કે ટોટલ યુનિફાઈડ કંટ્રોલ એટલે એકીકૃત કરવું, એક જ જગ્યા પર બધું એને કવર અપ કરી લેવું, બરાબર છે. તો એના લીધે શું થયું કે એક સેન્ટર બની ગયું, બરાબર છે. આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને એ બિઝનેસના નામ પર ખોલવામાં આવેલી, પણ અહીંયાથી જ આપણી ગુલામીની શરૂઆત થયેલી, બરાબર છે. આ જે 2 એડી છે ત્યાંથી જ આપણે ગુલામીની શરૂઆત થયેલી. કલકત્તામાં સેન્ટર બનાવવામાં આવેલું જ્યાં ઇન્ડિયાના ટોટલ જે કંટ્રોલ છે, જે ટોટલ રૂલ્સ બનાવવામાં આવેલા, બરાબર, તે અહીંયાથી કંટ્રોલ થતા હતા. એને રિવોલ્ટ કરવામાં આવ્યું 1857માં, બરાબર. હવે એના પછીનો જે પીરિયડ છે 1858થી 1947માં આપણને આઝાદી મળેલી, બરાબર છે. એ પીરિયડ થયો બ્રિટિશ રાજ, બરાબર છે, જેની અંદર જે કોન્સ્ટિટ્યુશન છે હાલમાં એ કોન્સ્ટિટ્યુશનને આપણે અત્યારે પણ એને આપણે ફોલો કરીએ છીએ અને આપણે જીવીએ છીએ, બરાબર. એની અંદર રહીને આપણે આપણું જે સામાજિક ઘડતર છે ને એ આપણે કરીએ છીએ, બરાબર. સાયકોલોજીકલ ઘડતર તો આપણે બહુ કહી નહીં શકીએ, પણ જે સોશિયલ ડેવલપમેન્ટ છે એ આપણે એને કહી શકીએ. તો ત્યારે એ કોન્સ્ટિટ્યુશનનો આ બ્રિટિશ રાજની અંદર એક બહુ બધા ચેન્જીસ પછી એક શેપ આપવામાં આવેલો, બરાબર. અને ફાઇનલી 1950ની અંદર આપણે 1947માં આઝાદી મળી, બરાબર છે. પછી બી બહુ બધા ઘર્ષણો થયા અંદર, બરાબર છે. અને પછી 1950ની અંદર 26મી જાન્યુઆરીના દિવસે, બરાબર, 26મી જાન્યુઆરી જે છે એ આપણો કોન્સ્ટિટ્યુશન ડે કહેવાય, બરાબર છે. તો એના દિવસે શું કરવામાં આવેલું કે ઇન્ડિયાનું જે
ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાનું જે કોન્સ્ટિટ્યુશન છે એને ક્રિએટ કરવામાં આવેલું, બરાબર છે, જેની અંદર લોકો દ્વારા કાયદો ઘડવામાં આવે એવી માન્યતાને પસાર કરવામાં આવેલું, બરાબર છે. અને એ જ નિયમ અત્યારે પણ આપણે જોઈએ છે, બરાબર છે. અને જે ઇલેક્શનની સિસ્ટમ છે, બરાબર, એ કેવી રીતે આવી, કયા યરમાં આવી, એ આપણે આગળ જોઈશું. અને શા માટે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયામાં લોકો જે છે એ નિયમ ઘડી શકે છે, બરાબર છે, કે એ લોકો કહી શકે છે કે અમને આ રીતે જીવવું છે, બરાબર છે. ઇલેક્શન સિસ્ટમ ક્યારે આવેલી એ પણ આપણે જોઈશું, બરાબર. જો આ છે ને કેટલાક પિક્ચર્સ છે. આ જે અશોક રાજાનો જે સ્તંભ હતો ને, 6ઠ્ઠા નંબરનો સ્તંભ, બરાબર, એનું આ એક પિક્ચર છે, બરાબર. હવે જે કોન્સ્ટિટ્યુશનલ પ્રિન્સિપલનું જે એસ્ટાબ્લિશમેન્ટ થયેલું, બરાબર છે, 3rd સેન્ચુરી BC અંદર, જેની અંદર જે અશોક રાજા છે એમણે રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવેલા. ઓકે, તો એની અંદર આ જે છે ને ઇન્ડિક્ટ ઓફ અશોકા છે, બરાબર. આ જે છે ને એ ઇડિક્ટ ઓફ અશોકા છે, એટલે કે અશોકનો સ્તંભ, બરાબર. આ જે છે એના પર બધા નીતિ નિયમો લખવામાં આવેલા, રૂલ્સ અને રેગ્યુલેશન્સ લખવામાં આવેલા, બરાબર છે. એની અંદર જે ગુફા છે એ ગુફાની અંદર પણ બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ લખવામાં આવેલા. અને જો તમને આ સિસ્ટમ દેખાય છે, વૈશાલી ગામમાં છે. આની અંદર કેવું છે કે આ એક જૂના જમાનાની કોર્ટ છે, બરાબર છે. અને આની અંદર તમે નકશો જોઈ શકો છો કે ઇન્ડિયાનો જે પાર્ટ છે જેમાં અશોકા જે રાજા છે, અશોક રાજા, બરાબર, એ ક્યાં ક્યાં એમનું રૂલ હતું, જે રૂલ ઓવર એરિયા છે ને એ અહીંયા બતાવેલું છે, બરાબર. અને પિલર જે છે, આ ત્રિકોણ જે છે ને, બરાબર, ટ્રાયંગલ, એ બધા એ જગ્યા પર ત્રિકોણ બનાવવામાં આવેલા છે. અને જે બ્લેક તમને સ્ક્વેર દેખાય છે, બરાબર છે, એની મોટા મોટા રોક આવે ને, પથ્થર, એના પર એ શિલાલેખ કરાવવામાં આવેલા, એના પર રૂલ્સ અને રેગ્યુલેશન્સ કરવામાં આવેલા. અને જે વ્હાઇટ દેખાય ને એ માઇનર છે, બરાબર. તો એ રીતે પિલર ઊભા કરવામાં આવેલા મોટા મોટા પથ્થરોની ઉપર, શિલાલેખની ઉપર, અને ગુફાની અંદર આ બધા લખાણ કરવામાં આવેલા, બરાબર. અને નાના જે નાના નાના પથ્થરો છે, બરાબર છે, એની પર બી આ લખાણ કરવામાં આવેલા, એટલે કે રૂલ્સ અને રેગ્યુલેશન્સના, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ જે જોઈએ એરા, જેની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર છે. તો જે બ્રિટેનની આ જે કંપની છે, ઓકે, જેણે આપણને ફાઇનલી 1600ની સાલમાં આપણને રૂલ ઓવર કરી દીધેલા, બરાબર છે. અને જેને આપણે ગુલામ બની ગયેલા, અને ત્યારે ટેક્સેશન સિસ્ટમ આવેલી અને પ્લાસીનું યુદ્ધ થયેલું, બરાબર છે. આ જે ક્વીન એલિઝાબેથ છે ને એની આ કોર્ટ છે, બરાબર છે, જે 1600ની સાલની અંદર જે ક્વીન એલિઝાબેથ દ્વારા જે સિસ્ટમ સ્ટાર્ટ કરવામાં આવેલી એ છે. અને આ છે ઈસ્ટ ઇન્ડિયા હાઉસ, જે કંપની સ્થાપેલી ને, બરાબર, આ ઈસ્ટ ઇન્ડિયા હાઉસનું એ ટાઈમનું પિક્ચર છે, ઓકે. એ પછી આવી ઈસ્ટ ઇન્ડિયા કંપની 1765થી 1858, જેની અંદર એ લોકોએ ટોટલી આપણા પર કંટ્રોલ કરી લીધેલું, બરાબર. કલકત્તામાં સેન્ટર બનાવવામાં આવેલું, અને એની અંદર એટલા બધા યુદ્ધ થયા છે, ધીમે 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 કરીને એ લોકોએ આખા ઇન્ડિયાને જીતી લીધેલું, બરાબર. અને એક જે શું કહેવાય, જે પાર્લિયામેન્ટ છે, બરાબર, એ બ્રિટિશ રૂલ્સની અંદર એ લોકોએ ટોટલી અંડર કંટ્રોલ કરી લીધેલું, બરાબર. આ બહુ બધા યુદ્ધ થયેલા એ છે, એનું પિક્ચર્સ છે, બરાબર. એ પછી આવ્યું બ્રિટિશ રાજ, બરાબર, જેની અંદર આપણે જે અત્યારે પણ કોન્સ્ટિટ્યુશનમાં ચાલે છે રૂલ્સ અને રેગ્યુલેશન્સ, બરાબર છે, જેની અંદર બેઝિક આવે કે એજ્યુકેશન રિલેટેડ, બરાબર છે, લાઈફ જીવવાનો અધિકાર, કશે પણ હરવા ફરવાનો એટલે કે ફ્રીડમનો અધિકાર, બરાબર છે. પછી બાળ મજૂરી આવે, ચાઇલ્ડ લેબર, એનો કોઈને પણ રાખી નહીં શકે, એ બધા જે મેજર અધિકાર છે, બરાબર છે, જે બેઝિક રૂલ્સ છે એનું અહીંયાથી જ શેપઅપ થવા માંડેલું, બરાબર છે. આ એ ટાઈમના પિક્ચર છે. આ બ્રિટિશ ઇન્ડિયન જે છે એ ફ્લેગ છે, બ્રિટિશ ઇન્ડિયન જ્યારે આપણે હતા ત્યારે, બરાબર, બ્રિટિશ ઇન્ડિયાનો આ ફ્લેગ છે, બરાબર.
પછી આ જે ઇન્ડિયન ટાઈગર છે એને જે હન્ટ કરીને એ ટાઈમ પર જે ઉત્સવ મનાવવામાં આવતો, બરાબર છે, એના માટેનું આ પિક્ચર છે. ઓકે. અને એ ટાઈમ પર જે મહામારી થયેલી, બરાબર છે, એ પણ થયેલું. આ એપિડેમિક છે, જેવી રીતે અત્યારે કોરોના ચાલે છે ને, બરાબર છે, તો એ ટાઈમ પર દુકાળ પડેલો અને એ ટાઈમનું આ પિક્ચર છે, બરાબર છે. આ પણ બેંગ્લોરમાં જ થયેલું. આ જે એપિડેમિક થયેલું અને ફિમાઇન્સ થયેલા, બરાબર, એ બધા બેંગ્લોર, કલકત્તામાં જ થયેલા. ચાલો હવે આપણે જોઈશું કે જે કયા કયા એક્ટ જે છે એ આવેલા કોન્સ્ટિટ્યુશનની અંદર, બરાબર. તો સૌથી પહેલાં આવેલું ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ. ઓકે. જેની અંદર એક સેપરેટ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ છે, બરાબર, એનું સેટઅપ કરવામાં આવેલું. જેનું સેટઅપને આસિસ્ટ કોણ કરે છે કે ભાઈ ગવર્નર જનરલ ઇન મેકિંગ લોઝ. જે ગવર્નર જનરલ હતા, બરાબર છે, જે લોઝ બનાવતા હતા, બરાબર છે. તો એવું એક લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ બનાવવામાં આવ્યું, બરાબર છે, જેણે ટોટલી જે કંટ્રોલ કરતા હતા, કે જેની અંદર જેની બુદ્ધિ વાપરવામાં આવતી હતી, ડિસ્ક્રિમિનેશન, બરાબર છે, એ કોણ કરતું હતું? ગવર્નર જનરલ, બરાબર છે. એના પછી ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ 1892, એની અંદર ચેન્જીસ થયો, બરાબર છે. તો એઝ અ રિઝલ્ટ ઓફ ઇન્ડિયન ડિમાન્ડ્સ, એની અંદર કોનો સમાવેશ કરવામાં આવ્યો? એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવનો પણ સમાવેશ કરવામાં આવ્યો, બરાબર. તમને 3 પાર્ટ આગળ ઓલરેડી બતાવી દીધા છે. તો એની અંદર હવે એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ નો પણ ઉમેરો કરીને એને ઇન્ક્રીઝ કરવામાં આવ્યું, બરાબર છે. એની અંદર પાછા બીજા ઇન્ડિયન્સ છે એને અપોઇન્ટ કરવામાં આવ્યા, રાઈટ. અને આ ઇલેક્શન સિસ્ટમ છે ને એ 1892માં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી. આ કાઉન્સિલિંગની અંદર ઇલેક્શન જેવું થાય, બરાબર છે. અને એ ઇલેક્શનની જે સિસ્ટમ છે ત્યારથી સ્ટાર્ટ થઈને અત્યાર સુધી એ સેમ છે, બરાબર. ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ 1909, બરાબર. હવે આની અંદર આ જે કાઉન્સિલિંગ છે ને એની અંદર વધારે લોકોને ઉમેરીને એ કાઉન્સિલિંગને વધારે પાવરફુલ બનાવવા માટે, એના ડિસિઝનને વધારે પાવરફુલ બનાવવા માટે એની સાઇઝને હજુ ઇન્ક્રીઝ કરવામાં આવી. અને આની અંદર ડિસ્કશનને સ્થાન આપવામાં આવ્યું. એની અંદર ક્વેશ્ચન આસ્ક કરવા માટેનું જે ફીચર છે એ લાવવામાં આવ્યું, બરાબર છે. એના પછી નેક્સ્ટ આવ્યું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919. એની અંદર ડાયકી એટલે દ્વિસ્તર, 2 પાર્ટ પાડવામાં આવ્યા એના, બરાબર છે. એટલે કે એક કેવું છે, પાર્શિયલ રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ, એટલે કે પ્રોવિઝન લેવલ, બરાબર છે. અને એક કેવું છે કે ઇલેક્ટેડ ઇન્ડિયન્સ વર ગિવન ચાર્જ ઓફ સમ એરિયા ઓફ ગવર્મેન્ટ. એ અંદર જે પ્રોવિન્સ લેવલ છે, બરાબર છે. પ્રોવિન્સ લેવલ એટલે કે તમે જે લોકલ એરિયામાં રહ્યો છો, માની લો કે આપણે રહીએ છીએ સુરતમાં કે નવસારીની અંદર, બરાબર, કે એક ગુજરાતની અંદર, તો પ્રોવિન્સ લેવલનું એક એક્ટ આપવામાં આવ્યું. અને એ બધા જે રાજ્ય છે કે બધા જે એરિયા છે એને કંટ્રોલ કોણ કરશે? એક સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરાબર છે. તો આ થયું ડાયકી, રાઈટ. નેક્સ્ટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. એની અંદર પ્રોવિન્શિયલ ઓટોનોમી, એટલે કે એની અંદર કેવું છે, મેં તમને અત્યારે કીધું કે જે લોકલ ગવર્મેન્ટ છે એ લોકલ ગવર્મેન્ટને એ લોકોનું રૂલ્સ અને રેગ્યુલેશન્સનું કે ગવર્મેન્ટનું એક ઇન્ડિપેન્ડન્ટ ફોર્મ મળી રહે, બરાબર છે. એની અંદર કોઈ બીજા એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સીસ જે છે એ એની અંદર ઇન્ટરફિયર નહીં કરી શકે, બરાબર છે. એ લોકો ફ્રીલી આ બધી વસ્તુ જે છે રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવી શકે, બરાબર છે. કે એક સિસ્ટમ સેટ કરી શકે, એના માટેનું એક સિસ્ટમ લાવવામાં આવી. અને એની ટોટલ રિસ્પોન્સિબિલિટી કોની છે? ભાઈ જે પ્રોવિન્સ છે, બરાબર, કે જે પ્રોવિન્સ ગવર્મેન્ટ છે એની, બરાબર. અને એનું જે ત્યાંનું એડમિનિસ્ટ્રેશન છે કે લેજિસ્લેટિવ છે, બરાબર છે, ટોટલી બધું એને સોંપી દેવામાં આવ્યું. આ રીતે જે ડાયકી છે ને, બરાબર છે, એ ડાયકીને એકદમ સરસ રીતે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી, બરાબર છે. હવે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947. અહીંયા જે આપણા ભાગલા પડ્યા ઇન્ડિયા પાકિસ્તાનના, બરાબર છે,
એ વસ્તુ જે છે એ અહીંયાથી સ્ટાર્ટ થયેલું, બરાબર છે. જે બ્રિટિશ લોકો છે એને ટોટલી ગેવ અપ કરી દીધું, અને ઇન્ડિયન ગવર્મેન્ટ જે છે, બરાબર છે, જ્યારથી આપણે આપણા પોતાના કોન્સ્ટિટ્યુશન પર આપણે ડોમિનેટ કરવાનું ચાલુ કર્યું, એ 1947ની અંદર આપણું કોન્સ્ટિટ્યુશન પણ આઝાદ થયું ત્યારે, બરાબર છે. એ સમયનો ટાઈમ, બરાબર છે. આ જો આ જે નકશો દેખાય છે એમાં તમને અફઘાનિસ્તાન પણ દેખાય છે, બરાબર. ધીમે ધીમે કરીને એ બધું મુઘલ રાજમાં જતું રહ્યું, બરાબર છે. જે અશોકાના ટાઈમનું મેં તમને કીધું ને, એમ્પરર અશોકા હતા, એ અશોક રાજાના ટાઈમ પર આ બધો એરિયા જે ઉપર વ્હાઇટ કલરનો એરિયા દેખાય ને, બરાબર, એ પણ ત્યારે આપણા અંડરમાં આવતો હતો, એ ભારતમાં આવતો હતો. પછી ધીમે ધીમે કરીને મુઘલ રાજમાં જતું રહ્યું. એના પછી રહી ગયેલું ખાલી ઇન્ડિયા અને પાકિસ્તાન, બરાબર છે. અને એની નીચેનો જે મ્યાનમારવાળો ભાગ છે એ, ઓકે. તો 1947ની અંદર ઇન્ડિયા પાકિસ્તાનનું જે પાર્ટીશન થયું એનો જે એરા છે એ આપણે કહીશું, બરાબર છે. આ 1909માં જે બ્રિટિશ એમ્પરર હતા, બરાબર છે, ત્યારનો આ નકશો છે. અને આ પાર્ટીશન ટાઈમનો જે પિક્ચર છે ને એ છે, જે પંજાબથી જેટલા પણ રેફ્યુજીસ હતા, રેફ્યુજી એટલે જે એક દેશમાંથી બીજા દેશમાં ભાગી જાય એ, બરાબર, તે ટાઈમનો ફોટો છે, કે જે પાર્ટીશન થયેલો ને એ ટાઈમનો ફોટો છે, બરાબર. અને લાસ્ટલી જે કોન્સ્ટિટ્યુશન થયું 1950ની અંદર, બરાબર છે, જેની એસેમ્બલી કે એવું ડિસિઝન લેવામાં આવેલું કે હવે આપણે ફાઇનલી આની અંદર આટલા આટલા ચેન્જીસ લાવવા છે, બરાબર. એ 26 નવેમ્બર 1949માં થયેલું. અને એને ફાઇનલ લુક જે એની ઇફેક્ટ છે, બરાબર, જે હાલમાં આપણે જીવીએ છીએ એ ફાઇનલ લુક જેને આપવામાં આવેલો એ 26 જાન્યુઆરી 1950ની અંદર પૂર્ણ સ્વરાજ નામે એને ઘોષિત કરવામાં આવેલો, બરાબર છે. તો ધ ડેટ 26 જાન્યુઆરી વોઝ chosen ટુ કોમોમરેટ ધ પૂર્ણ સ્વરાજ ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઓફ 1930, બરાબર. તો કોમોમરેટ કરવું એટલે કે હવેથી આ જ વસ્તુ ચાલશે, બરાબર છે, એવું ડિસિઝન લેવું, બરાબર છે. તો પૂર્ણ સ્વરાજ જે છે એની અંદર જેટલા પણ સુધારા વધારા કરીને જે મોડર્ન રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવવામાં આવેલા, બરાબર છે. અને જે રિપબ્લિક ઇન્ડિયા છે એને એ એક્ટ આપવામાં આવેલો, બરાબર છે, જેની અંદર જેટલા બી ફંડામેન્ટલ આપણા જે શું કહેવાય, આપણે જે જીવીએ છીએ અત્યારે, બરાબર, જે બેઝિક ફંડામેન્ટલ રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, કે આઝાદી છે, કે ફ્રીડમ છે, બરાબર, એ એક્ટ અહીંયા લોકોને આપવામાં આવેલા, ઓકે. તો આજે આપણે આટલી હિસ્ટ્રી જોઈશું, બરાબર. નેક્સ્ટ આપણે જોઈશું કે જે કોન્સ્ટિટ્યુશન છે ને, બરાબર છે,